હેલો ફ્રેન્ડ્સ, બીજલ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે સેવ ટમાટરની સબ્જી બનાવીશું, જે દરેક ગુજરાતીના ઘરે બને છે, પણ હોટલ જેવી નથી બનતી એવી કમ્પ્લેન હોય છે। જો તમે આ રીતે બનાવશો તો હોટલથી બી ઘણી સારી બનશે, માટે એને જરૂરથી એક વખત ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો। એના માટે આપણે એક બાઉલમાં હળદર, ધાણાજીરું પાવડર, લાલ મરચું અને થોડું દહીં લઈને હલાવી દઈશું। જરૂર પડે તો પાણી નાખી દેજો અને આ રીતેનું મિશ્રણ તૈયાર કરી દેજો। ત્યાર પછી આપણે કડાઈમાં તેલ, જીરું, લીલા મરચાં, આદું, લસણ અને થોડો ચણાનો લોટ નાખીશું, જેથી સબ્જી બહુ વધારે સારી બનશે। ડુંગળી અને મીઠું નાખીને સાંતળીશું। 2 ટામેટાની પ્યુરી નાખી દઈશું। ત્યાર પછી તૈયાર કરેલું મિશ્રણ નાખીને હલાવીશું। ત્યાર પછી એમાં કસ્તુરી મેથી નાખી એને ફરીવાર હલાવીશું। પછી તેમાં કટ કરેલા આપણા ટામેટાં નાખી દઈશું। મિશ્રણને હલાવીશું। થોડું પાણી નાખવાનું। પાણી નાખ્યા પછી એને ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે રહેવા દેવાનું। આ રીતે તેલ છૂટું પડ્યા પછી કોથમીર નાખી અને આપણે એને હલાવી દઈશું। ત્યાર પછી એને સેવ નાખીને આપણે હલાવીને આવી રીતે સર્વ કરીશું। આ રીતે બનાવેલી સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરજો। થેન્ક યુ।